સંત સબૂત અને તુમડો તૈણેનો એક સ્વભાવ, ઈ તારે પણ બુડાડે નહીં એનો તાર્યા ઉપર ભાવ. એવા અનેક સંતો થઈ ગયા સૌરાષ્ટ્રમાં. એમાં ગોંડલનું એક ઘોઘાવદર નાનું એવું પંખીને માળા જેવું ગામ, જ્યાંના દાસી જીવણ એટલે કે જીવણ બાપા ની જગ્યા આજ ઘોઘાવદરમાં જાઓ તો રોજ સત્સંગ, રોજ ભજન, એવો આશ્રમ ગોંડલ તાલુકાનું ઘોઘાવદર ગામ, એમાં છે જીવણ બાપાનો. તો એક દિવસને સમયે ગોંડલના રાણી એમ કહેશે કે દાસી તારે કે બોલો બા કે આપણે ઘોઘાવદર જવું છે. કે કેમ? કે જીવણ બાપાનો સત્સંગ સાંભળવો છે. કે ભલે. પ્રધાનોને કીધું રાજાઈ રથ ત્યાર કરો, તમારા રાણીબાને ઘોઘાવદર જવું છે. એટલે ગોંડલના રાણી આવ્યા અને એ સત્સંગ ચાલુ થવાને વાર હતી અને આવી અને આમ ઉભા રહ્યા. એટલે ગોંડલના રાણી એમ કહે છે કે દાસી તાર કે બોલો ને ભાઈજી કે આ જીવન ભગત તો કરે છે ભજન અને સત્સંગ, તાર કે તો બા તમે શું કહો છો કે આને ઠાઠ કેવો છે? કે કેવો છે? તાર કે ઠાઠ તો બાજુ માણા જેવો કરે છે જીવન ભગત. તાર કે બા પહેલેથી આ રીતનું ભજન કરે છે. કે કાંઈ વાંધો નહીં. એ આખી રાત સત્સંગ હાલ્યો અને બરોબર પ્રભાત ચૂન ઠાકર થાળી થઈ અને 4-5 વાગ્યાનો ટાઈમ. એટલે જીવણ બાપાને મળવા જાય છે ગોંડલના રાણી. કે જીવણ બાપા તાર કે બોલો રાણીમાં, અમે કે જઈએ છીએ હવે ગોંડલ. કે કાંઈ વાંધો નહીં જાઓ, પણ તમે બા હો નાને મોઢે મોટી વાત કરું સૌ એટલે જરીએ દુઃખ ન લગાડતા. તાર કે કરો ને ભગત કે તમે હિમી હાંજમાં શું કહેતા હતા દાસીને? એટલે થોડોક ડર લાગ્યો રાણીમાને કે ભગત સાંભળી ગયા હશે. એટલે તેને કીધું કે ભગત કાંઈ નહોતા કહેતા, કે ના સત્ય બોલો. એટલે એની એમ કીધું કે આને ભક્તિ કરવી, ભજન કરવું અને આવો ઠાઠ કેમ કરે છે? તાર કે બા તમે કેટલા પાદરના રાણી છો? તાર કે હું ભગત 500 પાદરના ગોંડલના રાજાની રાણી છું. તાર કે હું અખિલ બ્રહ્માંડનો જે માલિક છે ને એની હું રાણી છું. કોણ કહે છે? દાસી જીવણ. કે ભલે ભલે ભગત અમારાથી તો થોડીક ભૂલ થઈ ગઈ. કે ના ના મારી માફી તમારે ન માગવાની હોય, તમે તો રાણી છો. આમ નામ દિવસો વયા જાય છે. એક વખત ગોંડલના રાજા એમ કહે છે કે મારે જીવણ ભગતને મળવું છે બાપા. તાર 2 માણસો ત્યાં ઘોઘાવદર મોકલ્યા અને કીધું કે જીવણ બાપા તાર કે બોલો. એ કે ગોંડલના રાજા બોલાવે છે. તાર કે હાલો જાય. એ તો હાથમાં રામસાગર, જય ગોપાલ, જય કૃષ્ણ, જય ઠાકર, જય કાળિયા ઠાકર એમ કરતા કરતા ગોંડલ ગયા અને બેઠા. એટલે ગોંડલના રાજા એમ પૂછે છે કે જીવણ ભગત તાર કે બોલો બાપુ કે તમને ભગવાન મળ્યા? કે ઓહો કે જીવણ ભગત કે જો આજ 500 પાદરનો માણસ ધણી એમ કહેતો હોય કે જીવણ ભગત તમને ભગવાન મળ્યા તો હાસું મળ્યા જ હોય. કે એવું છે? કે હા બસ બીજું મારે કાંઈ કામ નહોતું, એટલું તમને પૂછવું હતું. તાર કે કાંઈ વાંધો નહીં બાપુ, જય શ્રી કૃષ્ણ કરી અને ત્યાંથી નીકળી ગયા. પણ થોડાક દી ગયા એટલે ગોંડલના રાજાએ એના માણસો એમ માંડ્યું કહેવા કે જીવણ ભગત પાસે કાંઈ ભગવાન નથી. તાર કે તો એ કે આ એના બાપા જગા ભગત છે ને એના 60 રાણી સિક્કા માંગણા છે. એટલે એ સમયે 60 કોડી કહેવાતી. કે 60 કોડી માંગણી છે તો કે દઈ ન જાય. એટલે કે જાઓ તો થોડુંક તેલ રેડ્યું રાજાને એના સિપાહીઓએ અને કે એ બધા નાટક કરે છે ને એ ઢોંગ કરે છે ને ભગવાન કાંઈ છે નહીં. એટલે ગોંડલના રાજા કહે છે કે જાઓ ત્યાં એને કહી દો 15 દિવસમાં તમારા બાપા એટલે કે જગા ભગતના 60 રૂપિયા માંગણા છે એ ભરી જાજો. એટલે ગોંડલથી 2 માણસો આવે છે અહીંયા ઘોઘાવદર અને જીવણ ભગતને કહે છે કે ભગત તાર કે બોલો બાપા કે ગોંડલના રાજમાંથી આવી છે. તાર કે આવો બાપા. એ કે એમ નહીં. તાર કે તો કેમ? કે તમારા બાપા એટલે કે જગા ભગત. કે હા બાપા. તાર કે તો એના 60 રૂપિયા અમારા રજવાડાને માંગણા છે, તમે 15 દીમાં ભરી જાજો પૈસા. તાર કે ભલે મારો કાળજો ઠાકર કરે એવું થાય હું પૈસા આપી દઈશ. એટલે 15 ને બદલે 1 મહિનો વયો ગયો, 1 રૂપિયો ભરવા આવ્યા નહીં. એટલે ઓલા માણસોએ કીધું ગોંડલના રાજાને કે જુઓ આમાં ભગવાન હોય તો પૈસા ન દઈ જાય કે જીવણ ભગત? આ બધું
મેલી વિદ્યા તાંત્રિક વિદ્યા છે બાપુ કે તાર કે તો હવે તમે કયો ઈ એને કરીએ કે એમ ન કરાય, એને બેડિયું નાખો એટલે હમણાં એનો ભગવાન હશે તો આવશે જોડાવા. કે રાજાને થોડુંક એવું થયું કે હારું એવું કેમ કરવું, પણ ઓલા કે એમ કારેક બીજા માનતા હોય એટલે રાજા માની ગયા અને પાછા ગયા સિપાહીઓ ઘોઘાબદર અને પાછા એ લાવ્યા અને કે ભાઈ 60 રૂપિયા ભરો. કારણ કે હું બાપુ નાનો માણસ છું, મજૂર માણસ છું અને થોડે હું તમને દઈ દઈશ. કે ના હવે એમ નથી કરવાનું, તમને 15જી નો વાયદો કર્યો હતો, 1 મહિનો વયો ગયો, તમે પૈસા આપ્યા નહીં એટલે બરોબર જીઆઈથમાંનું તાણું હતું અને હવે એને કે આને બેડિયું નાખો. એટલે બેડિયું કહેતા પહેલાના સમયમાં, પણ એને જેલમાં નાખવાના હતા. એટલે જીવન ભગતને તો જેલમાં પૂર્યા અને બરોબર વાળું કરીને 8-9 વાગ્યાનો ટાઈમ અને જીવન ભગત તો મીંડા ભજન ગાવા કે એ કુદરત તું 60 કોડીમાં હું મૂંઝાણો મારા શામળિયા, મારે નથી જોતા 1 લાખ કે 2 લાખ. એ મારા શામળિયા કાલ હવારમાં રવિ ઉગશે તો તારી જાહે મારી નહીં ઘટે. મેં તો આ તારા નામના લુગડા પહેર્યા છે. એટલે 9:30 ત્યાં મારો કાળજો ઠાકર આવે છે અને ગેટ ખખડાવે છે. ક્યાંનો? ગોંડલના રજવાડાનો. કે ભાઈ જીવન ભગત અહીંયા છે? તાર કે હા બાપા. એટલે કોઈ સિપાહીઓને કહેશે કે રાજાને જરાક બોલાવો ને, કે અમારે ઘરે દીકરીઓ નાનો છો ને એટલે અમારે માનતા ધરવાની હતી, તો આ 600 કોડી એની માનતા માની હતી એ એને તમે આપી દેજો. એટલે તરત ગોંડલના રાજા કહે છે કે જીવન ભગત ત્યાં જાઓ અને એને બારા કાઢો. આ 600 કોડી આવી. ઓહો એ કે ત્યાં ગયા તો રજવાડાથી જેલ સુધી પગલા પડેલા હતા કંકુના અને જીવન ભગતને બારા લાવ્યા. કે ભગત આ બધું હું કે એ મારા નાથની દયા બાપુ. કારણ કે હવે અમારે પૈસા એની જ જોતા, એ સોપડો ખોલ્યો તો જગા ભગતના પૈસા જમા બોલતા હતા, એ લાલ પેને પૈસા જમા બોલતા હતા. એટલે એમ કીધું કે આ તમારા પૈસા ગોંડલના રાજા કે ભગત લેતા જાઓ. તાર કે ના એ પૈસા મારે નથી જોતા. તાર કે કેમ? એ કે એ બાપુ તમારી જેજુરીમાં મૂકી ગયો, કદાચ ગમે એટલો સમય વયો જાય એ જ્યાં સુધી 600 કોડી તમારી જેજુરીમાં પડી છે ત્યાં સુધી આ રજવાડાને આશ નહીં આવે. બોલો દાસી જીવન બાપાની.